નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જીરા વિશેનો ટોપિક લઈને આવ્યા છીએ. લગભગ હવે તો જીરા આમ જોવા જાય તો ઉપડવાની તૈયારીમાં છે. અમુક પાછતરા છે એ હજી થોડોક 10 દિવસ લેશે એવું લાગે છે. બાકી તો ઓવરઓલ ઉપડવાની તૈયારીમાં જ છે. હવે આપણે આજે વાત કરવાની છે જીરામાં કાળીઓ, જે અત્યારે બહુ ભયંકર એવો ફેલાય છે અને જીરું બગાડે છે, જેને અટકાવવો પણ બહુ મુશ્કેલ છે. પણ આપણે એમાં થોડીક કાળજી રાખીએ, સાવચેત રહીએ તો લગભગ વાંધો ન આવે. એને આવવાનું ટૂંકમાં મેઇન કારણ શું એના વિશે આપણે જાણીએ તો અહીંયા તમને હું બતાવું તો આ જીરાની દાંડલી છે, તમે એમાં જોઈ શકો. આ એ જેમ કૂણી હોય એટલે અહીંથી આમ વળી જાય અને પછી પાછી આમ ઊભી થાય. આવી રીતે 2-3 વાર થાય એટલે ત્યાં ગરવું પડે અને ત્યાંથી શરૂઆત થતી હોય છે. હજી આમાં તો ક્યાંય છે નહીં, પણ એ રીતે શરૂઆત એની થતી હોય. અને એમાં એને અટકાવવાના આપણે દવાના રાઉન્ડ વિશેની વાત કરીએ તો એમાં તમે પાવડર ફોર્મ M45 ટ્રાયસાઇક્લાઝોલ જે 75% આવે એ પડીકીમાંથી 10થી 12 પંપ કરી શકો. બીજા નંબરમાં જટાયુવાળું ક્લોરોથાયોનિલવાળું ટેકનિક તમે એમાં વાપરી શકો. પછી એજોક્સિસ્ટ્રોબિન ને ડાયફેનોકોનાઝોલ. અને જો આપણા ખેતરમાં કાળીઓ આવી ગયો હોય તો એના માટે શું કરવું, તો એના માટે તમે એમાં ક્લોરોથાયોનિલ 55% સલ્ફર આવે રગડો એ અને ટ્રાયસાઇક્લાઝોલની પડીકી એ મારી અને તમે એને આગળ વધતો અટકાવી શકો. બાકી આમ જોવા જઈએ તો હાવ કંટ્રોલમાં કરવો એ તો બહુ અઘરી વસ્તુ છે. જો આપણે વાતાવરણ થોડુંક સાથ આપે અને દવાનો આપણે સારો એવો રાઉન્ડ માર્યો હોય તો આગળ વધતો રોકી શકીએ છે. બાકી બહુ કંટ્રોલ તો કરવો અઘરી વસ્તુ છે. તો આવા ટેકનિકનો ઉપયોગ કરી અને તમે જીરામાં કાળીઓ આવતો રોકી શકો. અને કદાચ તમારે આવી ગયો હોય, ક્યાંય તમને એવા છોડવા દેખાતા હોય, તમે વાડીએ જોવા જતા હો તો તમારે એમાં આ મેં જે ટેકનિક કીધા એ ટેકનિકનો 4થી 5 દિવસના ગાળે 3 રાઉન્ડ તો મિનિમમ મારી જ દેવાના. તો એમાં આપણે એને આગળ વધતો રોકી શકીએ અને આપણે એમાં સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ. બાકી તમારે જીરું કેવું છે અને કંઈ પણ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી આ જીરું કેવું છે, તમને કેવું લાગ્યું એ કહેજો અને તમારે કેવું છે એ જણાવજો. જેમ બને એમ વિડીયોને આગળ શેર કરજો જેથી બીજા ખેડૂતને માહિતી મળે. અને હવે તો લગભગ જીરા બધા કડક જ છે, એટલે જો કાર્યની કે એવી કંઈ અસર ના હોય તો ફૂગનાશકમાં આપણે જે પાવડર ફોર્મ મારી છે એનો તમે ઓછો ઉપયોગ કરો, જેનાથી જીરું આપણું તડકો પણ પડવા માંડ્યો છે તો ઘા વરે નહીં અને દાણા સારા એવા ભરાય. જો તમારું જીરું 10થી 12 દિવસ 12થી 15 દિવસ સુધી ઊભે હોય તો તમે આમાં દાણા ભરાવાનો સ્પ્રે કરો તો એનાથી શું થાય, જો આ દાણા કેટલા ઝીણા છે એ દાણા ભરાવા જશે તો આ કેવા પાકી ગયા જો, એટલે એનું ભેગું ન થાય. એટલે આપણે આમાં દાણા ભરાવાનો સ્પ્રે મારીએ તો આ દાણા પણ હારે થઈ જાય. પણ એના માટે તમારું જીરું 15થી 17 દિવસ ઊભે હોય તો તમારે એનો સ્પ્રે કરવાનો. બાકી એમાં એવું છે કે તમે સ્પ્રે મારો અને આપણે 7-8 દિવસમાં ઉપાડવાનું થઈ જાય તો એ કંઈ આપણને રિઝલ્ટ આપતું નથી અને ખાલી આપણા પૈસા પડી જાય છે. તો એવું ના કરવું જોઈએ. અને 15-20 દિવસ ઊભે હોય તો તમે દાણા ભરાવાનો સ્પ્રે મારી અને નામી એવું જીરું પકવી શકો. થેન્ક યુ ખેડૂત મિત્રો, આભાર.